યાદ છે? ચલો, યસ. લાસ્ટ મીટિંગમાં જે આપણે પ્રોડક્ટ લીધી હોય એના નામ કહેશે, જે પણ વ્યક્તિને યાદ હોય. કોને કોને યાદ છે? ચેટની અંદર અનમ્યુટ થઈને બોલી શકો છો તમે. લાસ્ટ મીટિંગ ની અંદર કઈ કઈ પ્રોડક્ટ હતી? લાસ્ટ મીટિંગમાં આપણે ફર્સ્ટ એડ કિટ ની પ્રોડક્ટ લીધેલી હતી બધી. કિલો 37 છે, પછી નહીં, એ તો આગલા પર્સનલ કેર માં પર્સનલ કેર, 3 in 1 કેર ફેસ વોશ, ફેરનલ ક્રીમ. ક્રીમ હતી, 3 in 1 ફેસ વોશ હતો, રેડિયન્ટ ગ્લો હતો, પર્સનલ કેર હતી, હેર કેર. આપણે લીધેલ કયા હતા? ઓકે, આપણે કેટેગરી વાઇઝ પ્રોડક્ટ લીધી હતી, રાઈટ ને? તો હવે ભાઈ આપણે જોવાના છીએ નેક્સ્ટ પ્રોડક્ટ, નેક્સ્ટ કેટેગરીની અંદર જવાના છીએ. તો ચલો આજની હું સ્ક્રીન શેર કરું છું, પણ એની પહેલા તમારા માઇન્ડને કમાન્ડ ડાલવાનું છે કે યસ, હું આજની મીટિંગ માટે તૈયાર છું. આજે મને જે પણ શીખવાડવામાં આવશે એને હું ફૂલ ફોકસ સાથે શીખીશ અને લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીશ, રાઈટ? આપણે આ માઇન્ડને કમાન્ડ ડાલવાનું છે, ઓકે? અને હું પણ તમને શીખવાડવા માટે એકદમ રેડી છું, અને તમે પણ શીખવા માટે રેડી હોય તો ટાઈપ કરો RD. યસ, હું રેડી છું, એકદમ શીખવા માટે રેડી છું, રાઈટ? ઓકે, સો ચલો સ્ક્રીન શેર કરું છું. પ્રોડક્ટ ટ્રેનિંગ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે જે પણ વર્ક થવાનું ટર્નઓવરથી થવાનું છે, અને ટર્નઓવર શેનું થવાનું છે ભાઈ? પ્રોડક્ટનું થવાનું છે. અને પ્રોડક્ટનું ટર્નઓવર થવાનું હોય ને અગર પ્રોડક્ટની જ ઇન્ફોર્મેશન નહીં હોય આપણને, તો આપણે મોટો બિઝનેસ કરી શકીશું નહીં. તો ભાઈ આપણે ચલો કઈ કઈ પ્રોડક્ટ જોઈ હતી? ફેશિયલ ક્લિન્ઝિંગ એન્ડ ફેસ કેર જોયું હતું, હેર કેર જોયું હતું, આઈસ કેર જોયું હતું. હવે આજે જોવાના છીએ આપણે હેન્ડ કેર, બોડી ક્લિન્ઝિંગ એન્ડ બોડી કેર, ઓરલ કેર, વુમન કેર અને મેલ ગ્રૂમિંગ. આજે આપણે આટલી કેટેગરી જોવાના છીએ, ઓકે? તો ચલો આપણે એ કેટેગરીની વાત કરીએ. અને મેઇન તો એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓનની પ્રોડક્ટ આપણે આજે લેવાના છીએ, ઓકે? હવે આવશે આપણું ઓરલ કેર. તો ઓરલ કેર કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે ચલો ઓરલ કેર ની વાત કરીએ. ઓરલ કેર એટલે કે આપણા દાંતોની સંભાળ, આપણા દાંતોની સંભાળ, એને કહેવાય છે ઓરલ કેર. ઓરલ કેર કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે આપણી સ્માઇલ થી જ આપણો ફેસ ઉપર એક રોનક આવી જતી હોય છે. જ્યારે આપણી સ્માઇલ સારી ના હોય તો શું થાય ભાઈ? રાઈટ કે નહીં? તો આપણી સ્માઇલ નું સંભાળ રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની માટે આપણી MI લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની લઈને આવી છે ઓરલ કેર ની અંદર ત્રણ એવા સરસ એવા પેસ્ટ, જેની માટે આપણે ડિટેલની અંદર સમજીશું, ઓકે? તો ચલો આજની આપણી ફર્સ્ટ પ્રોડક્ટ છે, જેનું નામ છે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ. તો પહેલા આપણે હર્બલ ટૂથપેસ્ટ ના બેનિફિટ સમજી લેશું, એના પછી આપણે આગળ વાત કરીશું. તો મારી જોડે ટ્રેનિંગ ની અંદર જોડાયેલા છે કો હોસ્ટ, જેમ કે હિના જોશી, રાધનપુર થી બિલોંગ કરે છે. લાસ્ટ 3 વર્ષથી આ બિઝનેસ ની અંદર રન કરી રહ્યા છે. અત્યારે ATC પ્લસ સ્ટાર સિલ્વર છે. તો ચલો આપણે આજની ટ્રેનિંગ સ્ટાર્ટ કરીએ, ઓકે? ચલો એના કન્ટિન્યુ. તો આજની આપણી ફર્સ્ટ પ્રોડક્ટ છે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટ, જે ફ્લોરાઇડ વગરની એકમાત્ર ટૂથપેસ્ટ છે, જે દાંતને સફેદ કરે છે, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ છે, પેઢા અને દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવે છે, પોલાણ અને દાંતના સડાને દૂર કરે છે, પાયોરિયા સામે લડે છે, એટલે કે લોહી નીકળતું હોય દાંતમાંથી તો એમાં પણ રાહત આપે છે, ને શ્વાસને તાજગી આપે છે, દાંત અને પેઢાને મજબૂત બનાવે છે, ક્ષારીને અટકાવે છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો એમાં લીમડો, બબૂલ, મુલેઠી, લોંગ તેલ, અકરકરા, પીપલી, વજ્રદંતી, વિદાંગ, હલ્દી, પીલું, મેન્થોલ અને મેન્થોલના ક્રિસ્ટલ અંદર એડ કરવામાં આવે છે. એના નેટ વેટની વાત કરીએ તો 150 ગ્રામનું એનું પેકેજિંગ રહેશે, અને દાંતની સ્વચ્છતા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોણ ઉપયોગ કરી શકે? તો દરેક જણ ઉપયોગ કરી શકે છે, સ્ત્રી પુરુષ હોય કે નાના બાળકો, દરેક લોકો આ ટૂથપેસ્ટનો ઉપયોગ આરામથી કરી શકે છે. અને ક્યારે ઉપયોગ કરવો
તો દિવસમાં 2 વખત સારી રીતે બ્રશ કરવાનું હોય છે, સવારે અને રાત્રે સૂતા પહેલા. ઓકે, તો ભાઈ આ છે આપણી એકદમ માસ્ટર પ્રોડક્ટ. તો હું આને થોડીક તમને ડિટેલમાં સમજાવવા જઈશ, એટલે એની માટે મેં થોડી વાર સ્ક્રીન સ્ટોપ કરી છે. જેમ કે વાત કરી આપણે ઓન એન્ડ ઓન હર્બલ ટૂથપેસ્ટની, રાઈટ? તો આ એક એવી પેસ્ટ છે જે માત્ર ફ્લોરાઇડ વગરની પેસ્ટ છે. હવે ફ્લોરાઇડ શું છે? ફ્લોરાઇડ એક એવું કન્ટેન્ટ છે જેને વાત કરીએ, જેમ કે કેટલા લોકો કોલગેટ કરેલી છે પહેલા ખબર, અત્યારે હર્બલ કરતા હોય તો વાંધો નહીં, પહેલા કોલગેટ પેસ્ટ કરેલી હોય એવા કેટલી છે, જ્યારે નથી ખબર પડે એવા કેટલા લોકો છે જેમને કરેલી છે? હલો, ચેટની અંદર રિપ્લાય આપજો. હું તમને કઈ કહેવાની નથી એટલે ચિંતા ના કરશો, મેં જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું. કેટલા લોકોએ આપણે કોલગેટ બ્રાન્ડની કોલગેટ આપણે કરેલી છે, પેસ્ટ કરેલી છે, કોલગેટ બ્રાન્ડની પેસ્ટ? યસ, દરેક લોકોએ કરેલી હશે અહીંયા, રાઈટ કે નહીં? કેમ કે સૌથી વધારે એ જ ચાલે છે. હવે હું તમને એમ કહું કે એ પેસ્ટ ક્યાંથી આવેલી છે, એ બ્રાન્ડ ક્યાંથી આવેલી છે? યુએસ થી આવેલી છે, રાઈટ કે નહીં? અમેરિકાથી, યુએસ થી આવેલી છે. હવે હું તમને ચોકથી જશો કે જે પેસ્ટ રોજ સવારે ઉઠીને આપણે બધા લોકો કરી રહ્યા છીએ, એ પેસ્ટ જ્યાંથી બની છે યુએસએ ની અંદર, ત્યાં બેન છે. ત્યાંની સરકારે એ પેસ્ટને બેન કરેલી છે. કેમ કરેલી છે ખબર છે? કેમ કે એની અંદર 1000 ppm જેટલું ફ્લોરાઇડ આવે છે. શું આવે છે ભાઈ? ફ્લોરાઇડ આવે છે. અને એ ફ્લોરાઇડ એક એવું તત્વ છે જે આપણને નાની ઉંમરે કેન્સર, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ લગાવી દે છે. જેમ કે આપણા હાડકા જે છે એ કેલ્શિયમ માટે બનેલા છે, કે આપણે જે પણ કેલ્શિયમ કહીએ છીએ તો કેલ્શિયમ બેન થાય એટલા માટે. તો જે ફ્લોરાઇડ એક એવું કન્ટેન્ટ હોય છે, જે ફ્લોરાઇડ કેલ્શિયમની જગ્યાએ આપણા હાડકાની અંદર ફ્લોરાઇડ જવા લાગે ને, ત્યારે આપણી 30ની ઉંમરની અંદર જ લોકોને હાડકાના પ્રોબ્લેમ થઈ જતા હોય છે. પહેલા મને એમ બોલો કે 30 વર્ષનો વ્યક્તિ એવું કહેવામાં આવતું કે ચાલીને બી જતું રહેતું, 20 કિલો, 25 કિલો, 30 કિલો વજન આરામથી ઉચકી લેતું. ભાઈ સાચી વાત કે નહીં? પેલા એવું કહેવામાં આવતું, રાઈટ કે નહીં? અત્યારની વાત કરીએ તો 30ની ઉંમર વાળું વ્યક્તિને કમરના પ્રોબ્લેમ છે, હાથ પગના દુખાવાના પ્રોબ્લેમ છે, માથાના પ્રોબ્લેમ છે. ભાઈ છે કે નહીં? હલો, છે કે નહીં? કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે કે અત્યારના સમયમાં 30 વર્ષની ઉંમરમાં જ આ બધા પ્રોબ્લેમો આપણને જોવા મળે છે કે નથી મળતા? એ બધી વસ્તુ શેમાંથી જોવા મળે છે કે આપણે જે વસ્તુ રેગ્યુલર યુઝ કરી રહ્યા છીએ, આપણને એવું લાગે છે કે સસ્તું છે, સારું છે, સસ્તું છે, સારું છે. આપણે શા માટે એક જ વસ્તુ જોતા હોય? આપણે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય એટલે શું જોતા હોય ભાઈ? સસ્તું જોતા હોઈએ. શું જોતા હોઈએ? સસ્તું, કે ભાઈ સસ્તું છે, સસ્તું છે, સસ્તું છે. પણ એ બધા જ પૈસા બચાવેલા પછી 30ની ઉંમરે હાડકાના પ્રોબ્લેમ થાય એટલે બધા જ પૈસા બચાવેલા આપણે કોને આપીએ છીએ? કોને આપીએ ભાઈ? એ બધા જ પૈસા બચાવેલા છીએ 30 વર્ષથી આપણે બચાયા, ભાઈ સસ્તું વાપરો પૈસા બચે, સસ્તું વાપરો પૈસા બચે, હે ને? ક્વોલિટી ના જોઈ, ક્વોન્ટિટી ના જોઈ, ખાલી ને ખાલી એના ચક્કરમાં જ રહ્યા અને બધા જ પૈસા યસ ડોક્ટરને આપીએ છીએ આપણે, હે ને? જેમ કે મારા દાદી હતા જે 85 વર્ષના ઉંમરે એક્સપાયર થઈ ગયા છે, રાઈટ? તો મારા દાદી એવું કીધું કે 60 વર્ષની ઉંમર સુધી એમને એક ગોળી નથી લીધી. એમને કદાચ આ ડિલિવરીનો કે એવો કોઈ કેસ બન્યો હોય ત્યારે લીધી હોય તો ખબર નહીં, પણ 60 વર્ષ ઉંમર સુધી એમને ગોળી નથી લીધી. તે ઉંમરે હેલ્ધી જ ગયા. કેમ કે એ ટાઈમે એ લોકો ખાલી ને ખાલી આ કોલગેટ પેસ્ટ, બહારની માર્કેટની કોઈ પ્રોડક્ટ એવી યુઝ કરતા હતા નહીં. અને આપણે વાત કરીએ તો આપણે અત્યારે બધું જ રેડીમેડ જોઈએ છે. બધું જ રેડીમેડ જોઈએ કે નહીં જોતું ભાઈ? હે ને? બનાવેલું જોઈએ. ઘણા લોકો તો એવું બી રાખે છે કે રેડીમેડ પાઉભાજી બની જતું હોય તો પાઉભાજીનું પેકેટ લઈને ઘરમાં રાખી લેશે, રેડીમેડ ચાવલ બની જતા તો એનું પેકેટ ઘરમાં લઈને રાખી લેશે, રાઈટ કે નહીં? આ બધી આપણને આદતો થઈ ગયેલી છે. એટલા માટે આપણે નાની જ ઉંમરે બહુ બીમારીઓથી સંકળાઈ જઈએ છે. તો પેસ્ટ એક એવી વસ્તુ છે, જેમ કે તમારા ઘરની અંદર કેટલા લોકોના ઘરની અંદર નાના બાળકો છે ભાઈ? દરેકના ઘરની અંદર હશે, હે ને? નાના બાળકો. હવે મને એમ કહો, તમારું બાળક સિગરેટ પીવે તો તમને ગમે ભાઈ? હાલો, તમારું બાળક સિગરેટ પીવે તો તમને ગમે ભાઈ? ના ગમે ને? તો
તો તમે જે કોલગેટ કરો છો ને, આવું હું નથી કરાવ્યું હતું, પેપરની અંદર કટિંગ આવ્યું હતું, દિવ્ય ભાસ્કર પેપર હતું કે કયું હતું એ ખ્યાલ નથી, પણ એના ફોટા ભાઈ જે બી જેની જોડે પડ્યા છે અપલાઈન ની અંદર કહું છું, એ બધા તમે ગ્રુપની અંદર નાખી દેજો. એક વિડીયો છે TV9 નો, એ તમે વિડીયો જોઈ લેજો, ગ્રુપની અંદર નાખવામાં આવશે. TV9 ગુજરાતી ચેનલ યાદ છે ને ભાઈ, TV9 નો એક વિડીયો આવશે, એ નાખશે ગ્રુપની અંદર, એ ખાસ ના કટિંગ પણ નાખશે. એવું કહેવામાં આવે છે કે કોલગેટ બ્રાન્ડની જે કોલગેટ આવે છે, કોલગેટ લઈ લો કે પછી એન્કર લઈ લો, પછી યા તો ભાઈ દંત ક્રાંતિ લઈ લો, હે ને, કંઈ પણ લઈ લો, પતંજલિની દંત ક્રાંતિ. તમને એવું લાગતું હશે કે ભાઈ બહુ જ આયુર્વેદા આવે છે, તો એની ઉપર 1000 વાર કેસ થઈ ગયેલા છે, હે ને. અને હાઈકોર્ટે એવું બી કીધેલું છે કે એની અંદર માછલીનું તેલ કે એવું કંઈક યુઝ કરવામાં બી આવે છે, રાઈટ કે નહીં? તમે પેપરના કટિંગ ઘણા બધા પડેલા છે, તમે જોઈ લેજો. એ પેસ્ટ જે છે, પેસ્ટની અંદર 10 સિગરેટ જેટલું નિકોટિન આવતું હોય છે, અને આપણે સવારે ઉઠીને રોજ જે આપણા પેટની અંદર ઝેર પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ. હેલો, રાઈટ? તો આ વસ્તુ હું તમને કેમ સમજાવી રહી છું? આ વસ્તુ એટલા માટે સમજાવી રહી છું કે જેટલું હેલ્ધી અને સારું જિંદગી જીવવી છે, ભાઈ બધા એમ કે સપના પૂરા કરવા, સપના પૂરા કરવા. સપના પૂરા કરવા માટે જીવવું તો પડશે કે નહીં જીવવું પડે? રાઈટ કે નહીં? અને એ બી હેલ્ધી જીવવું પડશે, રાઈટ? પછી માની લો કે તમે સપનાની કાર લાવી દીધી છે, મસ્ત મર્સિડીઝ લાવી દીધી, ફોર્ચ્યુનર લાવી દીધી, ઓડી લાવી દીધી, પણ હવે પગ જ કામ નહીં કરતા કે ચલાવી શકો, તો ભાઈ તમારી ઓડી ગાડીની મજા કોણ લેશે? કોણ લેશે ભાઈ? હે ને, જેને તમે ડ્રાઈવર રાખશો એ લેશે, તમે તો પાછળ જ બેઠા હશો ને. તો ભાઈ એ બધી જિંદગીની મજા લેવા માટે બી હેલ્ધી જિંદગી જીવવું, હેલ્ધી રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ કે નહીં? તો અગર આ વસ્તુ હું તમને એટલા માટે સમજાવી રહી છું કે તમે બીજાને બી એક્સપ્લેન કરી શકો. તો એની જગ્યાએ જે આપણી હર્બલ ટૂથપેસ્ટ આવે છે, અને કોલગેટની પાછળ ક્લિયરલી લખેલું બી આવે છે કે 7 થી 8 વર્ષથી નાના બાળકો ના આપી શકાય, એવું ક્લિયર લખેલું આવે છે, છતાં બી આપણા બાળકોને આપણે એમને આપી દેતા હોઈએ છીએ. એવું તમે એકલા નથી કરતા, દરેક વ્યક્તિ કરે છે, કેમ કે ઇન્ફોર્મેશન ના હોય. અત્યારે એટલી બધી મતલબ આપણી ફાસ્ટ ફોરવર્ડ લાઈફ થઈ ગઈ છે કે પેકિંગ પાછળ શું લખેલું છે એ બી વાંચવાનો ટાઈમ નથી હોતો, તો જલ્દીથી આપણે બધું આપી દેતા હોય છે બાળકોને. બાળકો બી શરૂઆતની અંદર એમને પેસ્ટ કરતા ના આવડતે તો અડધી ખાઈ બી જતા હોય, સાચી વાત કે નહીં? જેના કારણે નાની નાની પ્રોબ્લેમોની શરૂઆત થઈ જતી હોય છે, અને પછી પ્રોબ્લેમો બહુ મોટી ગંભીર રૂપ લઈ લેતી હોય છે. અહીંયા નાની ઉંમરે નાના બાળકોની અંદર જેમ કે માનસિક રીતે સ્થિતિ બદલાઈ જવી, હાઈટ ના વધવી, બોડી ના વધવી, હે ને, કેલ્શિયમ ના પ્રોબ્લેમ થવા, અથવા તો ડાયાબિટીસના પ્રોબ્લેમ. મેં ઘણી વાર જોયું છે 7 થી 8 વર્ષથી નાના બાળકોને ડાયાબિટીસના પ્રોબ્લેમ છે, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે, વગેરે વગેરે ઘણા બધા પ્રોબ્લેમો મેં જોયા છે. તો આપણી જે પેસ્ટ છે હર્બલ ટૂથપેસ્ટ, એ માત્ર એક એવી પેસ્ટ છે જેની વગરની ટૂથપેસ્ટ છે, એટલે કે કેમિકલ વગરની પેસ્ટ આવે છે, જેને આપણે નાના બાળકોને બી આપી શકીએ છીએ, આપણે ખુદ બી યુઝ કરી શકીએ છીએ. બેનિફિટ નંબર 1, બાળકો બી યુઝ કરી શકે છે, આપણે બી યુઝ કરી શકીએ છીએ, અને ફ્લોરાઇડ વગરની પેસ્ટ આવે છે. બેનિફિટ નંબર 2 શું છે કે ભાઈ એ પેસ્ટ કરવાના કારણે તમારે દાંતનો કોઈ પ્રોબ્લેમ છે, દાંત દુખે છે, પછી પેઢું ભરાય છે, પાયોરિયા થયા છે, એવો કોઈ બી પ્રોબ્લેમ છે તો બી એ પેસ્ટના કારણે મટી જાય છે. આવા મેં કેટલાય રિઝલ્ટ લીધા છે, અને આવનારા સમયમાં તમે પણ રિઝલ્ટ લેશો, બરોબર? બેનિફિટ નંબર 3 શું છે ખબર છે? કે મેઇન પોઈન્ટ એ છે કે એ પેસ્ટના કારણે આપણા દાંત છે ને એકદમ હેલ્ધી અને સ્વસ્થ રહે છે. મેં ઘણા બધા લોકોને એવા જોયા છે કે જેમ કે અત્યારે ગરમી આવી ગઈ, તો ગરમીની અંદર ભાઈ બધા લોકોને ઠંડુ જ ખાવાની આદત હોય, હે ને? તો ઠંડુ અમુક લોકો એવા હતા જે ઠંડુ ખાઈ નતા શકતા, પી નતા શકતા. ઘણા લોકોને ગોળ ખાવાની આદત હોય તો ગોળ બી ના ખાઈ શકતા હોય, ઘણા બધા આવા પ્રોબ્લેમ થતા હતા. તો આપણી પેસ્ટ યુઝ કરવાના કારણે મેં એવા ઘણા બધા રિઝલ્ટ લીધા છે અત્યાર સુધીમાં. તો આપણી જે હર્બલ ટૂથપેસ્ટ છે એને બિંદાસ આપણે કોઈ બી વ્યક્તિને આપી શકીએ છીએ, અને આ પેસ્ટની જરૂર હર ઘરની અંદર છે. તમે અગર જેમ કે પ્રોડક્ટ પ્રમોશન કિટ બતાવીએ છીએ, તો અગર મેં પ્રોડક્ટ પ્રમોશન કિટની અંદર 16 પ્રોડક્ટ બતાવું કે 20 પ્રોડક્ટ બતાવું, કોઈ બીજી પ્રોડક્ટ જાય કે ના જાય, હર્બલ ટૂથપેસ્ટ દરેક વ્યક્તિ પહેલા જ હાથમાં પકડતું હોય છે, કઈ વાંધો નહીં, આ પેસ્ટ આપી દો. અને મેં કેટલા લોકોને એ રીતે બી મેં પેસ્ટ આપેલી છે કે તમે એકવાર યુઝ કરો, અગર તમને ના સારી લાગે ને તો તોડેલી પાછી આપજો. મેં આવું બી કેટલા લોકો કીધેલું છે, પણ અત્યાર સુધીમાં એક પણ કેસ મારા
એવો નથી બન્યો કે કોઈએ તોડેલી પાછી આપી હોય. ઇનફેક્ટ બીજા મહિને રિપીટ ઓર્ડર મારે આવ્યા છે હર્બલ ટૂથપેસ્ટના. અને મેઇન પોઈન્ટ એ છે કે જેને બી પ્રોડક્ટ સેલ ઉપર વર્ક વધારે કરવું છે, તમે રોજની કમસે કમ 2 કે 4 કે 5 હર્બલ પેસ્ટ બી તમે સેલ કરો છો ને, તો 5 હર્બલ પેસ્ટ રૂપિયા તો પ્રોફિટ કમાઈ લો છો. કારણ કે એક પેસ્ટ ના ઉપર 50 રૂપિયા પેસ્ટ આપણને મળે છે, રાઈટ? એક પેસ્ટ ઉપર કેટલા મળે છે આપણને? 50 રૂપિયા મળે છે. અગર કોઈ 5 બી સેલ કરે છે ને તો બી એને 250 રૂપિયા દિવસ. બીજી વસ્તુ એ 250 રૂપિયા દિવસના તો ભાઈ મહિનાના કેટલા થયા? જેને હિસાબ પાક્કો છે એ હિસાબ કરશે, રાઈટ? બીજી વસ્તુ વાત કરીએ તો કે આના રિપીટ ટુ રિપીટ ઓર્ડર તમને મળશે. તમે એક વખત પેસ્ટ કેટલી વાર સમજાવવાની છે? એક વખત સમજાવીને આપવાની છે. બીજી વાર તો રિપીટ ટુ રિપીટ ઓર્ડર મળશે તમને, રાઈટ? તો પહેલા તમે ખુદ એક્સપિરિયન્સ કરો. તમે તમારા ઘરની અંદર યુઝ કરવાનું સ્ટાર્ટ નથી કર્યું તો પહેલા તમે ખુદ યુઝ કરો અને પછી બીજા લોકોને યુઝ કરવા માટે આપો, રાઈટ? તો મેઇન વસ્તુ એ છે. બીજી વાત કરીએ તો હર્બલ પેસ્ટ ને સેલ કરવું હોય ને તો તમારે એક વસ્તુ હંમેશા સૌથી વધારે કામ કરશે, એ છે TV9 નો વિડીયો. જે વ્યક્તિ હર્બલ પેસ્ટ લેતું જ નતું, મેં એને TV9 નો વિડીયો બતાવ્યો. મેં કીધું ભાઈ જો બેન જુઓ, આ એકવાર એક વિડીયો જોઈ લો, પછી તમારી ઈચ્છા લેવી કે ના લેવી. મેં એમને TV9 નો વિડીયો બતાવતી ને અને પછી સમજાવતી. મેં કીધું જુઓ આટલું નુકસાન થાય છે આપણા બોડીની અંદર. તો બધું આપણે ચેન્જ ના કરી શકીએ, પણ સવારે ઉઠીને આપણે જે પેસ્ટ કરીએ છીએ એ તો ચેન્જ કરી શકીએ કે ના કરી શકીએ? અને આવે છે કેટલાની ભાઈ? કેટલાની? એની ડીપી કેટલી છે ને MRP કેટલી છે? કોણ કહેશે? ચલો, ડીપી MRP કેટલી છે ભાઈ? એની ડીપી MRP કેટલી છે? રાઈટ, 132 ડીપી છે. 172 કે 72 એની MRP છે. તો હું ઘણા બધા મારા જે રેગ્યુલર કસ્ટમર છે ને એમને હું એ રીતે કરી આપું છું કે 150 ગ્રામની પેસ્ટ ખાલી ને ખાલી 150 રૂપિયામાં મળશે, 150 માં મળશે, અથવા તો 160 માં આપી દઉં. મેં 10 રૂપિયા કે 20 રૂપિયા ડિસ્કાઉન્ટ આપીને બી હું કરી દઉં. હવે વિચારો 150 ગ્રામની પેસ્ટ ફ્લોરાઇડ વગરની આયુર્વેદા તમને ક્યાં મળશે? તો મેં એમને સર્ચ કરીને બતાવ્યું ને તો કે આપણી આયુર્વેદામાં સારી કંપની કઈ જોવા મળે? તો એમને કીધું કઈ આવે છે પેલી હિમાલયા બ્રાન્ડ ને ભાઈ. તો મેં કીધું ઓકે ચલો હિમાલયા બ્રાન્ડની પેસ્ટ મેં સર્ચ કરી. કેટલા રૂપિયાની કીધી ખબર? 2400 રૂપિયાની. કેટલાની ભાઈ? 2400 રૂપિયાની. મેં કીધું બોલો ચલો હવે ઈ લેવી છે કે આ લેવી છે? તો શું કીધું એમને કે ના આ જ લેવી છે, રાઈટ? તો પ્રોડક્ટ બેસ્ટ છે. બસ આપણે હવે ઘણા લોકો કમ્પેરિઝન ત્યાં નથી કરશે, ખબર છે? કમ્પેરિઝન જેમ કે ઓડી ગાડી હોય ને તો એની કમ્પેરિઝન અલ્ટો જોડે કરશે. તો ભાઈ આવું ચાલે ખરી? તો અમુક લોકો હર્બલ 10 રૂપિયાની બધી જગ્યાએ બેન્ડ છે, ખાલી ભારતમાં જ ચાલે છે. તો ભાઈ એ રીતે કમ્પેરિઝન ના થાય. કમ્પેરિઝન કર્યું હોય તો આયુર્વેદા પેસ્ટ ને આયુર્વેદા જોડે કમ્પેરિઝન કરો તો તમને ખબર પડશે કે બંને કમ્પેરિઝન ની અંદર શું પ્રાઇસમાં આપણને આવે છે. તો મારા ઘણા બધા એવા કસ્ટમર એવા છે જેમને ખાલી એક પેસ્ટ હું 150 માં જ આપી દેતી, 150 ગ્રામની પેસ્ટ 150 રૂપિયામાં જ આપી દેતી હોઉં છું ને. એવા ઘણા બધા મારા કસ્ટમર છે જે રેગ્યુલર ઘરેથી જ લઈ જતા હોય પેસ્ટ, રાઈટ? તો આ રીતે તમે પણ સેલ કરી શકો છો. તો બાળકો માટે અગર તમારે કોઈ પેસ્ટ યુઝ કરવી છે તો આપણે હર્બલ ટૂથપેસ્ટ યુઝ કરવાની છે, જેનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલે સારી લાગે છે. બાકીની જે હવેની જે બે પેસ્ટ આવી રહી છે, જે રેડ હર્બલ ટૂથપેસ્ટ છે અને ફેશોગાર્ડ છે, એ આપણે ખાલી મોટા લોકો જે છે એ જ યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો ચલો આગળ જોઈએ. એટલે કોને હર્બલ પેસ્ટ ભાઈ ક્લિયર થઈ ગઈ? ટાઈપ સિવાય મેં ડિટેલમાં સમજાવ્યું છે, ટાઈમ લઈને સમજાવ્યું છે. કેટલા લોકો ક્લિયર થઈ ગઈ ભાઈ? ટાઈપ સીઆર કે યસ, હવે તો હું એ વાપરીશ અને બીજાને પણ સમજાવી. અને બીજાને સમજાવવામાં સારું જ કામ કરવાનું છે. આપણે બીજા કોઈ અગર 10 લોકોને બી પેસ્ટ સમજાવીને એને યુઝ કરાવડાવી અને એમના ઘરમાં સારું થયું તો આપણને પુણ્ય જ મળવાનું છે. કોઈ ખોટું કામ નથી કરવાના ભાઈ. તો હે ને એકદમ ગર્વ પ્રાઉડલી સમજાવવાની, રાઈટ? શરમ રાખ્યા વગર. ઓકે, આ બિઝનેસ એવો છે ને જેની અંદર તમારે બોલતા શીખવું પડશે એન્ડ એક્સપ્લેન કરતા શીખવું પડશે. ઓકે, તો ચલો કન્ટિન્યુ કરીએ હવે આગળ. યસીના કન્ટિન્યુ. આગળ વાત કરીએ નેક્સ્ટ ટૂથપેસ્ટની. તો એલિમેન્ટ્સ વેલનેસ રેડ હર્બલ ટૂથપેસ્ટ જે અસરકારક
ક્રિમિનલાઇઝેશન, ગમ મજબૂતીકરણ, એન્ટી કેરીઝ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે અને નિયમિત ઉપયોગ પર ઉત્પાદનમાં રહેલા ટ્રાય મિનરલ્સ અને બાયોએક્ટિવ કેરીઝ પ્લાક, ટાર્ટાર, જિંજીવાઇટિસ, સેન્સિટિવિટી, દાંત પરના ખરાબ ડાઘ વગેરેને રિમૂવ કરે છે અને ખરાબ શ્વાસ સામે પણ લડવામાં મદદ કરે છે અને દાંતમાં કઈ કળતર થતી હોય તો એમાં પણ રાહત આપે છે. હેલો. અસરકારક ક્રિમિનલાઇઝેશન. હા, હા, ઓકે, કન્ટિન્યુ. અસરકારક ક્રિમિનલાઇઝેશન ગમ મજબૂતીકરણ, એન્ટી કેરીઝ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે અને લિંક્રીસ, બબૂલ, સૂંઠી, તોમર, બીજ, પીપળી, કાલી મિર્ચ, લવિંગના પાન, કપૂર, પુદીનાનો અર્ક વગેરે અંદર કન્ટેન નાખેલા છે અને નિયમિત ઉપયોગ પર ઉત્પાદનમાં રહેલા ટ્રાય મિનરલ્સ અને બાયોએક્ટિવ કેરીઝ પ્લાક, ટાર્ટાર, જિંજીવાઇટિસ, સેન્સિટિવિટી, દાંત પરના ખરાબ ડાઘને નીકાળે છે અને ખરાબ શ્વાસ સામે લડવામાં મદદ કરે છે. આ પેસ્ટ દાંતમાં કળતર થતી અટકાવે છે. હર્બોસ્પાઇસ ફોર્મ્યુલા અને અનોખા ઓર્ગેનોલેપ્ટિક અનુભવ સાથે લાંબા કલાકો સુધી ઇન્દ્રિયોને તાજગી આપવામાં પણ મદદ કરે છે. હ્યુમેક્ટન્સનું સમૃદ્ધ મિશ્રણ મૌખિક શ્લેષ્મ કળામાં પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે અને લાળને પણ સુધારવામાં મદદ કરે છે. એના નેટ વેઇટની વાત કરીએ તો 150 ગ્રામનું એનું પેકેજિંગ રહેશે અને દાંતની સ્વચ્છતા માટે વપરાય છે અને સ્ત્રી પુરુષ બંને વાપરી શકે છે અને બાળકો માટે આપણે હર્બલ સજેસ્ટ કરવાની છે. ક્યારે ઉપયોગ કરવો તો દિવસમાં 2 વખત, સવારે અને રાત્રે સૂતા પહેલા. નેક્સ્ટ વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ ફ્રેશો ગાર્ડ ટૂથપેસ્ટ, જે એક જેલ ફોર્મમાં હોય છે, જેલ આધારિત ટૂથપેસ્ટ છે જે શ્વાસને આખો દિવસ ફ્રેશ રાખવામાં કામ કરે છે. તે બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે અને દાંતને ચમકદાર બનાવે છે અને પેઢાને પણ મજબૂત બનાવે છે. તેના કન્ટેન્ટની વાત કરીએ તો તેમાં લવિંગનું તેલ, ટ્રાયક્લોસન, સોર્બિટોલ કપૂર, એક્વાસિલિકા, સોડિયમ લોરેલ સલ્ફેટ, પીઈજી 400, પ્રોપિલિન ગ્લાયકોલ, કેરેજીન, સોડિયમ, સેક્રિન વગેરે અંદર એડ કરવામાં આવે છે કન્ટેન્ટ. એના નેટ વેઇટની વાત કરીએ તો 20 ગ્રામનું વજન હોય છે અને દાંતની સ્વચ્છતા માટે વપરાય છે અને સ્ત્રી અને પુરુષો વાપરી શકે છે, બાળકોને આપવાની નથી અને દિવસમાં 2 વખત, સવારે અને રાત્રે સૂતા પહેલા વાપરવાની છે. કે ભાઈ, તો આ હતી આપણી 3 પ્રકારની પેસ્ટ. જે રેડ પેસ્ટ છે, ઘણા બધા લોકોને મતલબ તીખો ફ્લેવર બહુ પસંદ આવતો હોય છે, એટલા માટે એમની માટે રેડ પેસ્ટ તમે યુઝ કરી શકો છો અને અમુક લોકોને જેલ ફોર્મમાં વધારે ગમતું હોય તો તમે આને ફેસોગાર્ડ પેસ્ટ પણ યુઝ કરી શકો છો. બંનેના બેનિફિટની વાત કરીએ તો જે પણ દાંતનો પ્રોબ્લેમ છે એની અંદર વર્ક કરે છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોડક્ટ છે, બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે, એ છે વુમન કેર. રાઈટ, વુમન કેર ઉપર બહુ સરસ ટ્રેનિંગ રહેવાની છે આપણી, પણ પર્સનલ કેર, હેલ્થ કેર માટે બહુ અલગથી ટ્રેનિંગ રહેવાની છે વુમન કેર ઉપર. પણ પર્સનલ કેર ઉપર, વુમન કેર ઉપર શું પ્રોડક્ટ છે, સ્પેશિયલી કંપની લઈને આવી છે, કેમ કે વુમન એક એવી છે જે બધાનું ધ્યાન રાખે છે, બસ પોતાનું ધ્યાન નથી રાખી શકતી હોતી. તો પોતાનું ધ્યાન રાખવા માટે એલિમેન્ટ્સ વેલનેસ જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવી છે, જેનું નામ છે યસ એલિમેન્ટ્સ વેલનેસ પ્રી વી વોશ. યસ, હિના કન્ટિન્યુ. નેક્સ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ પ્રીવી વોશ, જે મહિલાઓને પ્રાઇવેટ બોડી પાર્ટ સ્વચ્છ રાખવા માટેનું લિક્વિડ આવે છે. તે બળતરા, ખંજવાળ, ડ્રાય સ્કિન અને ખરાબ સ્મેલની સામે રક્ષણ આપે છે અને સ્કિનનું પીએચ લેવલ મેન્ટેન કરે છે અને સ્કિનને એકદમ મોઇશ્ચરાઇઝ રાખે છે અને કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને અટકાવે છે, જેમ કે ચાંદી પડવી, ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળને પણ અટકાવે છે.
બેક્ટેરિયલ વેજીનોસિસ નામના ચેપને રોકવામાં મદદ કરી શકે છે. તો ભાઈ મેઇન પોઈન્ટ શું છે કે જે મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની વાત કરીએ તો ત્યાં ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે, જેમ કે બળતરા થતી હોય છે, ખંજવાળનો પ્રોબ્લેમ થતો હોય છે, અને બંનેની સ્કિન અલગ હોય છે, રાઈટ કે નહીં? જેમ કે આપણા ફેસની સ્કિન અલગ છે, આપણા હાથની સ્કિન અલગ છે, એ રીતે એ પ્રાઇવેટ પાર્ટની પણ સ્કિન અલગ હોય છે અને એનું પીએચ લેવલ પણ અલગ હોય છે. તો જ્યારે આપણે બહારના માર્કેટના સાબુ યુઝ કરતા હોઈએ છીએ ત્યારે આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય છે, ખંજવાળનો પ્રોબ્લેમ થતો હોય છે, ખરાબ સ્મેલ અગર આવતી હોય તો એની અંદર આ પ્રી વોશ બેસ્ટ વર્ક કરે છે અને આ સ્કિનનું પીએચ લેવલ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે અને મોઇશ્ચરાઇઝ રાખે છે. અને ઇન્ફેક્શન, ઘણા બધા વુમન્સને ઇન્ફેક્શન થતા હોય છે, જેમ કે ચાંદી પડી જવી, ખંજવાળ આવો, ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ થવો, બરોબર? તો એની અંદર પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને એક બેક્ટેરિયલ વેજીનોસી છે, એના કારણે બહુ મોટા હોસ્પિટલની અંદર બિલ બનતા હોય છે, તો એ બિલથી પણ તમે બચી શકો છો. ઓકે, તો ચલો આગળ સમજીએ. પ્રીવી વોશમાં પ્રકૃતિથી મળેલા અલ્ટ્રા માઇલ્ડ ક્લિન્ઝર જેવા પોલીગ્લુકોસાઇડ્સ, ફોસ્ફોલિપિડ્સ, મિલ્ક એક્ટિવ્સ અને મલ્ટી મિનરલ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. તે પેરાબિન ફ્રી છે, જે માનવ શરીરના સંવેદન વિસ્તારો માટે અત્યંત ઇચ્છનીય લક્ષણ છે. ડાયોક્સિન અને સલ્ફેટ અને લોરેલ ઇથિલ સલ્ફેટ જેવા સંભવિત હાનિકારક પદાર્થો ઘનિષ્ઠ વિસ્તાર માટે સામેલ નથી. એમાં આ પ્રકારનો કોઈ પણ કેમિકલ નાખવામાં આવ્યા નથી. જેમ કે બહારની માર્કેટની અંદર પ્રી વોશની જગ્યાએ ઘણા બધા વોશ મળતા હોય છે, જેમ કે એક નામ છે વી વોશ, રાઈટ કે નહીં? અલગ અલગ. તો એની અંદર મેઇન શું હોય છે કે પેરાબિન હોય છે, પછી સલ્ફેટ હોય છે, લોરિન ઇથેલ, આ બધા કેમિકલ્સ વાળા પદાર્થ એડ કરેલા હોય છે, જે આપણને સ્કિનને લાંબે જે આપણા પાર્ટને હાર્મ કરતા હોય છે, હાનિકારક હોય છે, રાઈટ કે નહીં? જેની સામે આપણે પ્રી વોશની વાત કરીએ તો પેરાબિન ફ્રી છે ને આની અંદર કોઈ એવા કેમિકલ એડ કરવામાં આવેલા નથી, જે આપણા બોડી માટે એકદમ સેફ છે. ઓકે, યસ. આ પ્રોડક્ટનો ઉપયોગ કોણે કરવો જોઈએ? તો પ્રીવી વોશ એ પુખ્ત વયની છોકરીઓ, સ્વચ્છતા માટે વિશેષ કાળજી લેવા માંગતી મહિલાઓ તમામ ઉપયોગ કરી શકે છે. એના નેટ વેટની વાત કરીએ તો 100 ml નું એનું પેકેજિંગ રહેશે. અને ક્યારે ઉપયોગ કરવો? તો માસિક ધર્મ દરમિયાન, ગર્ભાવસ્થા દરમિયાન, ડિલિવરી પછી જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, અને ખાસ કરીને બસ સ્ટેન્ડનો અને રેલવે સ્ટેશનોમાં જે જાહેર શૌચાલયો આવેલા હોય છે ત્યારે તેનો યુઝ કરી શકાય છે. અને તેનો ઉપયોગ પાણી વડે કરવાનો હોય છે. અને આ એક મહિલાઓ માટે એકદમ સેફ પ્રોડક્ટ છે અને તેના કોઈ સાઇડ ઇફેક્ટ થતા નથી. તો ભાઈ માની લો જે પણ વુમનની અંદર માની લઈએ કે 14 વર્ષની છોકરીથી લઈ અને બધા જ લોકો આનો ઉપયોગ કરી શકે છે, ખાસ કરીને, રાઈટ કે નહીં? જ્યારે આપણે પીરિયડ ચાલતા હોય ત્યારે આપણે ઘણા બધા પીરિયડને લાગતા પ્રોબ્લેમો થતા હોય છે, ખરાબ સ્મેલ છે કે પછી બહારના માર્કેટના આપણે પેડ યુઝ કરતા હોય છે, એના કારણે ખંજવાળ, ઇન્ફેક્શન આ બધું થઈ જતું હોય છે. ત્યારે એ ભાગને તમે સાફ કરવા માટે પણ આ પ્રીવોશનો ઉપયોગ કરી શકો છો. માની લો કોઈને ડિલિવરી આવેલી છે ત્યારે બી તમે આ પ્રીવોશનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? અને કોઈ જાહેર જગ્યા એવી છે જ્યાં પાણીનો બહુ ખરાબ વસ્તુ હોતી હોય છે તો એ પણ તમે ત્યારે પણ યુઝ કરી શકો છો. અને મેઇન વાત કરીએ અને યુઝ કઈ રીતે કરવાનું છે તો લિક્વિડ થોડું લો, લગાયા પછી અને 2 થી 3 મિનિટ ત્યાં રહેવા દો. 2 થી 3 મિનિટ રહેવા દઈ અને પછી તમે સાફ કરશો ને તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે આની અંદર. અને તમારી સ્કિનને પણ એકદમ પીએચ લેવલ મેન્ટેન થશે. અને આ પ્રોડક્ટ આપણે દરેક વ્યક્તિને મતલબ જેટલી પણ વુમન્સ છે દરેક વુમન્સને આપણે રિકમેન્ડ કરવાની, ચાહે તમે મેન છો કે વુમન છો, રાઈટ કે નહીં? આપણે આ બિઝનેસ ની અંદર આવ્યા છે તો દરેક વ્યક્તિનું ધ્યાન રાખવાનું. તો માની લો તમે મેન છો તો તમારા મિસિસ માટે તમે આ પ્રોડક્ટ સજેસ્ટ કરી શકો છો, તમારા સિસ્ટર, તમારા ફ્રેન્ડ વગેરે વગેરે, રાઈટ કે નહીં? જેને જે પણ લેડીઝને આવો પ્રોબ્લેમ છે દરેક લેડીઝને આપણે આ પ્રોડક્ટ ખાસ કરીને સજેસ્ટ કરી શકીએ છીએ, તાકી એ જે આ પ્રોબ્લેમથી બચી શકે છે. ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે ઓન એન્ડ ઓન સેનિટરી નેપકિન. યસ, ઓન એન્ડ ઓન ન્યૂ વુમન સેનેટરી નેપકિન, જે સુતરાઉ છે અને અલ્ટ્રા કમ્ફર્ટ આપે છે, જલ્દી એબ્ઝોર્બ કરે છે લિક્વિડને અને લીકેજને અટકાવે છે, અને વણાયેલા કપડાની આયર્ન સ્ટ્રીપ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતાઓને વધારે છે. એર લેડ કાગળ આવૃત છે અને સામાન્ય પેડ્સ કરતા 5 ગણી વધુ શોષણ ક્ષમતા ધરાવે છે.
શ્વાસ લેવા યોગ્ય અને આરામદાયક નીચેનું સ્તર હોય છે. તેઓ બેક્ટેરિયલ ચેપ અને સ્ત્રી રોગ સમસ્યાઓને ઘટાડે છે. પેકેજમાં એમાં જથ્થો જોઈએ તો એમાં 10 નંગ આવે છે પેડના. યસ, હવે પેડની અંદર વાત કરીએ ને તો આપણે જે પણ પેડ, ઘણી બધી વુમન્સ પેડ યુઝ બહારના માર્કેટના જે કરતા હોઈએ છે એનાથી ઘણા બધા વુમન્સને હે ને ખંજવાળનો પ્રોબ્લેમ થઈ જતો હોય છે, રેશેસ થઈ જતા હોય છે, ચાંદી પડી જતી હોય છે, ફોડીઓ થઈ જતી હોય છે, રાઈટ કે નહીં ભાઈ? આવું થતું હોય છે કે નહીં થતું હતું? એના સામે આ બેસ્ટ રિઝલ્ટ આપે છે કે એક તો વણાયેલા કાપડમાંથી બનેલી હોય છે, જેના કારણે તમને આ બધી એન્ટીબેક્ટેરિયલ બી હોય છે અને આ બધી પ્રોબ્લેમમાંથી તમને દૂર આપે છે. અને બીજી વસ્તુ કે સામાન્ય પેડ યુઝ કરો અને આપણું પેડ યુઝ કરો, તમને બંનેની અંદર જબરજસ્ત ડિફરન્ટ જોવા મળશે. અને આપણી જે સ્કિન છે એ સ્કિનને એકદમ ઓક્સિજન મળી જાય એ રીતનું એકદમ આરામદાયક રાખતી હોય છે. અને એક પેકેજિંગમાં 10 પેડ આપણને મળતા હોય છે, જે આપણી માટે એકદમ કાફી હોય છે. કેમ કે જે બહારના માર્કેટના, માની લો તમે દિવસની અંદર 3 પેડ યુઝ કરો છો, 4 યુઝ કરો છો, એની જગ્યાએ તમે 1 યા 2 જ આપણે યુઝ કરીએ તો બી ચાલે છે. તો આ છે આપણા ઓન એન્ડ ઓન વુમન સેનિટરી નેપકિન, જે ખાસ કરીને તમે એકવાર ખુદ ઉપયોગ કરો પછી તમે તમારો એક્સપિરિયન્સ બીજી લેડીઝને શેર કરશો ને તો આ એક એવી પ્રોડક્ટ છે જે દર મંથલી એનો યુઝ થાય છે અને દર વુમન્સને જરૂર છે. ઓકે, તો આપણે આનું પણ ખાસ કરીને પ્રમોશન કરવાનું છે. ઓકે, તો ચલો ભાઈ, એના પછીનું છે મેલ ગ્રોમિંગ માટે. તો કંપનીએ વુમેન સાથે સાથે મેલ માટે પણ સારું વિચાર્યું છે અને એમની માટે પ્રોડક્ટ લઈને આવ્યા છે શેવિંગ જેલ. ઓકે, તો ચલો શેવિંગ જેલ વિશે કેટલા લોકોને વુમન કેર ભાઈ ક્લિયર થઈ ગયું? પછી આપણે મેન ગ્રોઈંગ માટે આવીએ. વુમન કેર ની પ્રોડક્ટ કેટલા લોકો ક્લિયર થઈ ગઈ? 2 હતી પર્સનલ કેર ની અંદર. હેલ્થ કેર ની અંદર અલગથી જબરજસ્ત તમને ટ્રેનિંગ મળવાની છે, વુમન કમ્પેનિયન ને સાયક્લોવા ને થાઈ હેલ્થ. પણ આ જે છે એ પર્સનલ કેર ની અંદર હતી. તો ભાઈ કેટલા લોકો ક્લિયર થઈ ગઈ? ટાઈપ CR. યસ, ક્લિયર થઈ ગઈ ભાઈ વુમન કેર ઉપર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, એક્સેલેન્ટ. તમે બધા આટલું સરસ શીખો છો ને, એકદમ સ્માર્ટ સ્ટુડન્ટ બેઠા છે, મને એવું લાગે છે, ફટોફટ શીખી લે છે. યસ, ઓકે, તો ચલો નેક્સ્ટ આપણે શેવિંગ જેલ શીખીએ. ઓકે, કન્ટિન્યુ. નેક્સ્ટ આપણી પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ એન્ડ એક્ટિવ ફ્રેશ શેવિંગ જેલ, જે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને એકદમ સોફ્ટ અને કોમળ બનાવવાનું કામ કરે છે. તે સરળ અને સુરક્ષિત શેવિંગ આપે છે, રફ રેઝર, બમ્પ્સ અને બળતરાને અટકાવે છે. એટલે કે જે નાની નાની ફોલ્લીઓ જોવા મળતી હોય છે એને અટકાવે છે અને બળતરા પણ ઓછી થાય છે. કોઈ પણ કટ વાગે તો હીલ કરવામાં પણ હેલ્પ કરે છે, બળતરા મટાડે છે અને સ્કિનને રક્ષણ કરવામાં મદદ કરે છે. ડેડ સ્કિનને દૂર કરી નવી સ્કિનને રીજનરેટ કરવાનું કામ કરે છે. સ્કિનને તાજગી આપે છે અને સ્કિન પર ચમક લાવે છે એકદમ. અને આપણી સ્કિન માટે એકદમ સેફ અને ડર્મેટોલોજીકલ ટેસ્ટેડ પ્રોડક્ટ છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો એમાં એલોવેરાનો અર્ક નાખવામાં આવ્યો છે, જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેમાં સમાયેલ હોવાથી તેને નરમ અને કોમળ બનાવે છે. એના સિવાય બીજું જોઈએ તો એલેન્ટોઇન કુદરતી અર્ક નાખેલો છે અને જે સરળ અને સુરક્ષિત શેવિંગ અનુભવ આપે છે. તેનું હળવું સર્ફેક્ટન્ટ ફોર્મ્યુલા રેઝર બમ્પ્સ અને બળતરાને અટકાવે છે. મિનરલ કોમ્પ્લેક્સ અંદર એડ કરવામાં આવ્યા છે, જે નવી ત્વચાના પુનર્જીવનમાં મદદ કરે છે અને ત્વચાની તાજગી અને ચમક પુનઃસ્થાપિત કરે છે અને ચહેરાના સિબમ નિયમિત કરે છે. બીજું જોઈએ તો હળવા અંદર સર્ફેક્ટન્ટ નાખેલા છે, જે સોડિયમ લોરેલ સરકોસિનેટ ત્વચાની બળતરા અટકાવવામાં મદદ કરે છે. એલેન્સન કોઈ પણ કટને સાજા કરવામાં મદદ કરે છે અને સરળ શેવિંગ અનુભવ આપે છે. તો ભાઈ આ હતી આપણી શેવિંગ જેલ. ને શેવિંગ જેલની ખાસ કરીને વાત કરીએ તો જે પણ મેન છે, જે રોજે રોજ ઓફિસ વર્ક એવું કંઈ કરતા હોય છે તો રોજે રોજ ક્લીન શેવ કરવાની એમને હેબિટ હોય છે. તો માર્કેટના શેવિંગ જેલ યુઝ કરવા રેગ્યુલર યુઝ કરે છે ને તો એમની સ્કિન છે ને બ્લેક પડી જતી હોય છે. ભાઈ પડી જાય છે કે નહીં પડી જતી? તો અડધી સ્કિન છે ને ચહેરાના ભાગની એ બ્લેક થઈ જતી હોય છે. અને માની લો કે ભૂલથી અગર કંઈક કટ વાગી ગયો કે પછી છોલાઈ ગયું છે
તો એની ઉપર બળતરા પણ થતી હોય છે. તો આ જે સેવિંગ જેલ છે ને, જે કટ વાગ્યો હોય, કોઈ છોલાઈ હોય, તો એને બી ઠીક કરવામાં હેલ્પ કરે છે અને સુરક્ષિત સેવિંગ આપે છે અને તમારી સ્કિનને પણ નુકસાન નથી કરતી, રાઈટ. બંનેમાં સરસ એવું રિઝલ્ટ આપણને આપે છે. યસ, આનું નેટ વજન છે. યસ, કન્ટિન્યુ હિના. નેટ વજનની વાત કરીએ તો 80 ગ્રામનું એનું પેકેજિંગ રહેશે અને શેના માટે વપરાય છે તો સરળ અને સુરક્ષિત સેવિંગ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ કટને સાજા કરવામાં હેલ્પ કરે છે અને સરળ સેવિંગ અનુભવ આપે છે. કોણ ઉપયોગ કરી શકે છે તો આ ફક્ત પુરુષો માટેની પ્રોડક્ટ છે. કેવી રીતે યુઝ કરવો તો આ સેવ જેલના નાના ટીપાનો ઉપયોગ કરો અને હળવા હાથે મસાજ કરો અને ક્રીમ ફીણ આવશે આનાથી. ઓકે, તો આ હતી આપણી સેવિંગ જેલ. ચલો હવે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જશું. થોડું ફાસ્ટ ફોરવર્ડ લેશું આપણું બોડી ક્લિન્ઝિંગ એન્ડ બોડી કેર ની અંદર. ઓકે, કે બોડી ક્લિન્ઝિંગ અને બોડી કેર ઉપર શું છે, તો થોડું ફાસ્ટ ફોરવર્ડ આપણે લેવા જઈ રહ્યા છે. તો બોડી ક્લિન્ઝિંગ માટે પહેલા આપણે લેવાના છે 5 ફ્લેવરના સોપ. યસ, કન્ટિન્યુ. એમાં લક્ઝરી બાથિંગ બાર છે. એમાં સૌથી પહેલા જોઈએ તો ચંદન સોપ છે, જેનું વજન 75 ગ્રામ છે. એના બેનિફિટ જોઈએ તો સેન્ડલવુડ ફેરનેસ સોફ્ટનિંગ બાર તમારી સ્કિનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે અને સ્કિન મેલેનિનને ઓછું કરે છે, જે નેચરલ તમારી સ્કિનને ફેર કરે છે અને દાગ ધબ્બાને દૂર કરે છે. ચંદનનું તેલ, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલ એમાં એડ કરવામાં આવે છે કન્ટેન્ટ તરીકે અને ઓલ સ્કિન ટાઈપ આ સોપ રહેશે. દરેક વ્યક્તિ વાપરી શકે છે. સ્ત્રી, પુરુષો અને બાળકો તમામ આનો યુઝ કરી શકે છે અને બોડી અને ફેસ બંને માટે આનો યુઝ કરી શકાય છે. મેલેનિન, જેમ કે અહીંયા કહેવામાં આવ્યું છે કે મેલેનિન ઓછું કરે છે. તો મેલેનિન એટલે શું, કે જેની બોડીની અંદર મેલેનિન વધારે હોય છે ને, એ વ્યક્તિ થોડું શામ દેખાય છે, ડાર્ક દેખાય છે, બરોબર. અને જેની બોડીની અંદર મેલેનિન ઓછું હોય છે, એ વ્યક્તિ ફેર દેખાય છે. તો આ સેન્ડલ સોપ શું કરે છે, જ્યારે તમે આનો યુઝ કરો છો તો તમારી સ્કિનનું મેલેનિન ઓછું કરવામાં હેલ્પ કરે છે અને તમને ફેર કરવામાં હેલ્પ કરે છે અને કોઈ દાગ ધબ્બા છે તો એને બી દૂર કરે છે. હવે ભાઈ આપણો જે સાબુ છે એ કેમિકલ ફ્રી છે કે નહીં, તો ચેક કરવા માટે તમે એક પ્રયોગ કરી શકો છો પોતાના ઘરની અંદર. ભાઈ દરેક વ્યક્તિને ખબર છે કે હળદર છે ને, હળદર જે આપણા ઘરની અંદર યુઝ થતી હોય છે કિચનમાં, હળદર અગર કેમિકલ સાથે મિક્સ થાય તો ભાઈ એનો રંગ કેવો થઈ જતો હોય છે, લાલ થઈ જાય કે નહીં? યસ યા નો? ફટોફટ કોણ રિપ્લાય આપશે ભાઈ ચેટની અંદર? કે આપણે હળદર છે એ અગર કોઈ બી કેમિકલ સાથે મિક્સ થાય તો એનો કલર બદલાઈ જાય કે નહીં બદલાઈ જતો? રાઈટ, બદલાઈ જાય છે. તો અગર તમારે જોવું છે તો તમે આપણા 5 સાબુમાંથી કોઈ પણ સાબુ લઈ લો અને એને હળદર સાથે મિક્સ કરો. એના પાણીને અથવા તો એને કટિંગ કરીને હળદર સાથે મિક્સ કરો તો એનો કલર ચેન્જ નહીં થાય, એ એકદમ પીળો ને પીળો જ રહેશે. તો અગર પીળો ને પીળો રહે છે તો એનો મતલબ શું છે કે આની અંદર કોઈ કેમિકલ એડ કરવામાં આવ્યું નથી. અને સેમ વસ્તુ તમે હર્બલ ટૂથપેસ્ટ ની અંદર પણ કરી શકો છો. મેં હર્બલ ટૂથપેસ્ટના અસંખ્ય ડેમો કર્યા છે. આને ડેમો કહેવાય છે. તમે આપણે હર્બલ પેસ્ટ લો અને હર્બલ પેસ્ટ ની અંદર તમે હળદર મિક્સ કરો તો એ પીળું ને પીળું જ રહેશે. અને તમે એક બાજુ કોલગેટ લો. શું લો? કોલગેટ. કોલગેટ બ્રાન્ડ લો અને એ બ્રાન્ડની પેસ્ટને તમે હળદર સાથે મિક્સ કરો, એ બ્રાન્ડની પેસ્ટ લાલ થઈ જશે અને આપણી પેસ્ટ છે ને એકદમ પીળી ને પીળી રહેશે. આવું તમે ખુદ બી ડેમો કરી શકો છો, રાઈટ? તો આ હતા સોપ. તો ચલો હવે થોડું નેક્સ્ટ જોશું, થોડું ફાસ્ટ ફોરવર્ડ લેશું આપણે, કેમ કે ઘણી બધી પ્રોડક્ટ લેવાની છે. ઓકે, ચલો કન્ટિન્યુ. હિના, નેક્સ્ટ આપણો છે હલ્દી એન્ટીસેપ્ટિક સોપ, જેનું વેટ છે 75 ગ્રામ. એના બેનિફિટની વાત કરીએ તો હલ્દી એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે અને ડાઘ અને પિમ્પલને દૂર રાખે છે અને નિષ્પક્ષતા ઉમેરે છે અને ત્વચાને સ્મૂથ કરે છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો હલ્દી, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલ અંદર એડ કરવામાં આવ્યા છે અને ઓલ સ્કિન ટાઈપ છે અને દરેક વ્યક્તિ વાપરી શકે છે, સ્ત્રી, પુરુષ અને બાળકો, અને બોડી અને ફેસ બંને માટે યુઝ કરી શકાય છે. ઓકે, તો આ છે હલ્દી સોપ જે આપણે દરેક વ્યક્તિ યુઝ કરી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોશું. નેક્સ્ટ છે નીમ સોપ, જેનું વજન પણ 75 ગ્રામ છે. એના બેનિફિટની વાત કરીએ તો લીમડો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે અને સ્કિનને એકદમ સોફ્ટ બનાવે છે અને ખીલને દૂર કરવાનું અને સ્કિનને ફેર કરવાનું કામ કરે છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો નીમ, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલ અંદર એડ કરવામાં આવ્યા છે. આ પણ ઓલ સ્કિન ટાઈપ છે
અને દરેક વ્યક્તિ વાપરી શકે છે, સ્ત્રી, પુરુષ અને બાળકો, અને બોડી અને ફેસ બંને માટે યુઝ કરી શકાય છે. એના પછી છે પપૈયા સોપ. એનું વજન પણ 75 ગ્રામ છે. એના બેનિફિટની વાત કરીએ તો પિગમેન્ટેશન, બ્લેમિશ વગેરેને નીકાળે છે અને સ્કિનને એકદમ સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે, અને મેલેનિનને પણ ઓછું કરે છે, અને નેચરલી ફેર બનાવે છે આપણી સ્કિનને. આના કન્ટેન્ટની વાત કરીએ તો તેમાં પપૈયા, ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલ એડ કરેલા છે, જે ઓલ સ્કિન ટાઈપ છે અને દરેક વ્યક્તિ વાપરી શકે છે, બોડી અને ફેસ બંને માટે. ઓકે, તો આ જે મેઇન પપૈયા સોપ છે ને, જેના ફેસ ઉપર પિગમેન્ટેશન વધારે થઈ ગયું છે, એવા લોકો પણ પપૈયા સોપ અગર યુઝ કરે છે ને, તો એમાં સારું રિઝલ્ટ આપે છે. અને બીજી વસ્તુ જે નીમ સોપ છે, તો અત્યારે ગરમી આવી ગઈ છે, જેને વધુ પડતો પસીનો થતો હોય, ગરમીમાં ફોડીઓ થતી હોય, નાના બાળકથી લઈને બધા જ લોકો આપણે યુઝ કરી શકીએ છીએ. આનાથી ગરમીમાં આપણને બેસ્ટ રિઝલ્ટ મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોશું, લાસ્ટ મિલ્ક એન્ડ સ્ટ્રોબેરી. નેક્સ્ટ આપણો સોપ છે મિલ્ક અને સ્ટ્રોબેરીનો, જેનું વજન પણ 75 ગ્રામ છે. એના બેનિફિટની વાત કરીએ તો એમાં મિલ્ક અને સ્ટ્રોબેરીનો અર્ક ઉમેરવામાં આવ્યો છે, જે ફેરનેસ કરવાનું કામ કરે છે અને એકદમ સોફ્ટ બનાવે છે આપણી સ્કિનને, અને મેલેનિનને પણ ઓછું કરે છે, જે નેચરલી સ્કિનને ફેર બનાવતું હોય છે. અને કન્ટેન્ટની વાત કરીએ તો મિલ્ક એન્ડ સ્ટ્રોબેરી અંદર એડ કર્યું છે. એના સિવાય ગ્લિસરીન અને સુગર ક્રિસ્ટલ એડ કરેલા છે. આ પણ એક ઓલ સ્કિન ટાઈપ સોપ છે અને દરેક વ્યક્તિ વાપરી શકે છે, સ્ત્રી, પુરુષ અને બાળકો, બોડી અને ફેસ માટે. ઓકે, તો આ હતા આપણા 5 ફ્લેવરના સોપ. હવે આગળ જોશું આપણી બોડી કેર અંદર 5 પ્રકારના અલગ અલગ બોડી લોશન છે, એને બી આપણે અત્યારે જોઈ લેશું. ઓકે, ચલો કન્ટિન્યુ. બોડી લોશનમાં સૌથી પહેલા છે એલિમેન્ટ્સ વેલનેસ ઇમોલિએટ બોડી ક્રીમ, જે તમારી બોડીને અને સ્કિનને સોફ્ટ બનાવે છે, નરમ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે, જે સેન્સિટિવિટી સ્કિનને બળતરા અને લાલાશથી પણ રક્ષણ આપે છે, અને આ એક હાઇડ્રેટિંગ ટચ આપે છે, આપણી સ્કિનમાં એકદમ હાઇડ્રેશનને જાળવી રાખે છે, અને એન્ટી ઇન્ફ્લામેટિવ પણ છે. બોડી પરથી કાળા ડાઘ ધબ્બાને દૂર કરે છે અને સન ટેનિંગને પણ દૂર કરે છે. તો ભાઈ તમે જોતા હશો કે ઘણા બધા લોકોને અલગ અલગ બોડી પાર્ટ ઉપર અલગ અલગ ધબ્બા પડી જતા હોય છે, જેમ કે કોણીનો ભાગ છે, ગરદનનો ભાગ છે, ગુડાનો ભાગ છે, તો કાળા કાળા દાગ બહુ પડી જતા હોય છે. તો એવા ટાઈમે અગર તમે ઇમેલોઇડ બોડી ક્રીમ તમને ઉપયોગ કરો છો, તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે એની અંદર, અને એકદમ હાઇડ્રેટિંગ ટચ આપે છે. ઓકે, બેસ્ટ રિઝલ્ટ આપે છે તમને. તો આની અંદર શું શું કન્ટેન્ટ યુઝ કરેલા છે, તો જેમ કે યસ કન્ટિન્યુ. આના કન્ટેન્ટની વાત કરીએ તો એમાં શુદ્ધ શિયા બટર, ઇમોલિયન્ટ એક્ટિવ્સ, જે તમારી ત્વચાને કોમળ, નરમ અને સ્વસ્થ બનાવવામાં હેલ્પ કરે છે. એના સિવાય છે મિનરલ્સ અને મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ, જે ત્વચાને જીવનશક્તિ અને તાજગીને પુનઃસ્થાપિત કરવા માટે કોષોના પુનર્જીવનને ઉત્તેજિત કરે છે. મિનરલ કોમ્પ્લેક્સમાં ઝીંક, મેગ્નેશિયમ અને કોપરનું અનોખું મિશ્રણ છે, જે સિબમને નિયંત્રિત કરવામાં હેલ્પ કરે છે. એના નેટ વેટની વાત કરીએ તો 200 ગ્રામ રહેશે એનું વેટ, અને શેના માટે વપરાય છે તો ઓલ સ્કિન ટાઈપ છે, દરેક ટાઈપની સ્કિનના લોકો વાપરી શકે છે. અને કોણ ઉપયોગ કરી શકે છે તો સ્ત્રી, પુરુષ અને બાળકો બધા જ યુઝ કરી શકે છે. કેવી રીતે, ક્યારે અને ક્યાં ઉપયોગ કરવો, તો સવારે અને રાત્રે સ્નાન કર્યા પછી પૂરા બોડી ઉપર આપણે એનું મસાજ કરવાનું હોય છે. ભાઈ આ જે બોડી બટર ક્રીમ છે એ એકદમ ફેવરેટ છે દરેકની, બોડી બટર ક્રીમ, કેમ કે આ બે વસ્તુમાં કામ કરે છે, સ્ટ્રોબેરી બોડી બટર. જેને બી વારંવાર ફેશિયલ કરવામાં કંટાળો આવતો હોય ને, ભાઈ આ બોડી બટરનો ખાસ કરીને ઉપયોગ કરે, કેમ કે એટલી સ્મૂધ અને આવતી હોય છે ને, કે આનો અગર તમે ફેસ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરો છો, હે ને, દર વીકની અંદર તમે ફેસ ઉપર આની મસાજ કરશો 15 મિનિટ 20 મિનિટ, તો તમારા ફેસ પર અલગ જ ગ્લો લઈને આવશે. એવી સોફ્ટ અને બહુ જ એકદમ માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ આવે છે. તો આની વિશે આપણે સમજીશું. તો વાત કરીએ ઓન એન્ડ ઓન બોડી બટર, જે એક ડેઇલી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. આ એક ક્રીમી બોડી બટર છે, જે આપણી સ્કિન પર 24 કલાક મોઇશ્ચરાઇઝ રાખે છે અને ડ્રાય અને ડેડ સ્કિનને રિમૂવ કરે છે.
સ્કિન પરના સ્ટ્રેચ માર્કને ઘટાડવામાં હેલ્પ કરે છે અને સ્કિનને મુલાયમ અને એકદમ મોઇશ્ચરાઇઝ બનાવે છે. સ્કિનને સોફ્ટ અને નરમ બનાવે છે અને ડેડ સ્કિનને દૂર કરી નવી સ્કિન રીજનરેટ કરવાનું કામ કરે છે અને કરચલીઓને પણ ઘટાડે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે. યસ ભાઈ, જેને પણ ડેડ સ્કિન દૂર કરી હોય, સ્કિનના સેલ જે ડેમેજ થઈ ગયા હોય એને રીજનરેટ કરવામાં પણ હેલ્પ કરે છે, સોફ્ટ બનાવે છે, કરચલીઓ ઘટાડે છે અને એન્ટી એજિંગ નું પણ કામ કરે છે. તો બહુ જબરજસ્ત છે અને ફેસ પર અને બોડી પર બંને ઉપર આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. આના કન્ટેન્ટની વાત કરીએ તો એના કન્ટેન્ટની વાત કરીએ તો સ્ટ્રોબેરી એન્ડ કોકો બટર એમાં ભરપૂર નાખવામાં આવ્યું છે, જે ત્વચા પરના સ્ટ્રેચ માર્કને ઘટાડવામાં મદદ કરે છે અને ત્વચાને મુલાયમ અને મોઇશ્ચરાઇઝ બનાવે છે. બીજું છે કોકો બટર અને શિયા બટર, જેના કારણે એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ હોવાથી ત્વચાને નરમ બનાવે છે અને રક્ષણ આપે છે. એના પછી છે વિટામિન એ અને વિટામિન ઈ, જે વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરીને ત્વચાના કોષોને પુનર્જીવિત કરે છે અને આમ કરચલીઓ અટકાવે છે અને ત્વચાને યુવાની મજબૂત રાખે છે અને એન્ટી એજિંગનું કામ કરે છે. આના નેટ વેટની વાત કરીએ તો 100 ગ્રામનું વેટ રહેશે. ઓલ સ્કિન ટાઈપ છે, દરેક ટાઈપની સ્કિનના સ્ત્રી પુરુષ બાળકો દરેક વાપરી શકે છે. આને પણ સવારે અને રાત્રે સ્નાન કર્યા પછી પૂરા બોડી ઉપર લગાવી શકાય, જે ડ્રાય અને ડેડ સ્કિનને રિપેર કરવામાં અને ઓવરનાઇટ યુઝ કરવાથી બહુ જ સારું રિઝલ્ટ મળી આવે છે. નેક્સ્ટ વેલનેસ ઇન્ટેન્સ મોઇશ્ચરાઇઝિંગ બોડી લોશન વિથ એલોવેરા, જે સ્કિનને નેચરલી અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે, સ્કિનને નરમ અને સોફ્ટ બનાવે છે અને ડ્રાય સ્કિનને પૂરો પાડે છે. સ્કિનને અંદરથી ફ્રેશ બનાવે છે અને સ્કિનને સેલ્સને તાજા રાખે છે. ઝાયલિટોલ અને ઝાયલાઇટોલ ગ્લાયકોસાઇડ્સ, જેમાં કન્ટેન્ટ નાખેલું છે, તે ત્વચાના કુદરતી ભેજનું સ્તર જાળવવામાં હેલ્પ કરે છે અને તે નરમ અને સરળ બનાવે છે અને શુષ્ક ત્વચાથી લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડે છે. એના પછી બીજું કન્ટેન્ટ છે મિનરલ્સ અને મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ, જે ત્વચાના જીવનશક્તિ અને તાજગીને પુનઃસ્થાપિત કરવા માટે, કોષોના પુનર્જીવનને ઉત્તેજિત કરવા માટે મદદ કરે છે અને મિનરલ કોમ્પ્લેક્સમાં ઝીંક, મેગ્નેશિયમ અને કોપરનું અનોખું મિશ્રણ છે, જે સિબમને નિયંત્રિત કરવામાં હેલ્પ કરે છે. એના નેટ વેટની વાત કરીએ તો 200 ગ્રામનું વેટ રહેશે અને ઓન ટાઈપ છે, સ્ત્રી પુરુષ બાળકો બધા જ વાપરી શકે છે અને આને પણ સવારે અને રાત્રે સ્નાન કર્યા પછી પૂરા બોડી ઉપર લગાવવાનું હોય છે. તો ભાઈ આ છે આપણું ઇન્સ્ટન્ટ મોઇશ્ચરાઇઝ બોડી ક્રીમ, રાઈટ. આની અંદર એલોવેરા એડ કરેલું છે, જે આપણા બોડી માટે બહુ જ ફાયદામંદ હોય છે અને દરેક વ્યક્તિ આનો યુઝ કરી શકે છે અને શિયાળાની અંદર બહુ જ યુઝ થતું હોય છે. આ બોડી લોશન દરેકના ઘરની અંદર સૌથી વધારે જોવા મળતું હોય છે. ઓકે, નેક્સ્ટ છે બધાનું ફેવરેટ, એ છે કોકો બટર બોડી લોશન. વાત કરીએ એલિમેન્ટ્સ વેલનેસ કોકોઆ બટર બોડી લોશન, જે ડલ અને ડ્રાય સ્કિનને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે, સ્કિનમાં મોઇશ્ચર મેન્ટેન કરે છે અને કાળા ડાઘ ધબ્બાને દૂર કરે છે અને સ્કિનને ફ્રેશ અને એકદમ હેલ્ધી રાખે છે, જે સ્કિન સેલ્સને રીજનરેટ કરવામાં મદદ કરે છે અને સ્કિનને એકદમ ફેર બનાવવામાં હેલ્પ કરે છે. તો ભાઈ જેની વધારે પડતી ડલ સ્કિન છે, ડ્રાય સ્કિન છે, જેને ડ્રાય બોડી બટર લોશનનો વધારે ઉપયોગ કરે, બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. અને આપણા બોડી લોશન એવા છે તમે ઓલ સિઝનની અંદર યુઝ કરી. યસ, વાત કરીએ તો એમાં કોકો બટર અને વિટામિન ઈ એડ કરેલું છે અને સાથે કોકો બટર બોડી લોશન તેમની શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ ક્રિયા દ્વારા નીરસ અને શુષ્ક ત્વચાને પુનર્જીવિત, તે ભેજનું સંતુલન જાળવવામાં અને ડાઘને નિયંત્રિત કરવામાં પણ હેલ્પ કરે છે. એના સિવાય બીજું કન્ટેન્ટ જોઈએ તો મિનરલ્સ અને મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ, જે ત્વચાના જીવનશક્તિને અને તાજગીને પુનઃસ્થાપિત કરવા માટે, કોષોના પુનર્જીવનને ઉત્તેજિત કરવામાં મદદ
મદદ કરે છે. મિનરલ કોમ્પ્લેક્સમાં ઝીંક, મેગ્નેશિયમ અને કોપર એનું અનોખું મિશ્રણ છે જે સીબમને નિયંત્રિત કરવામાં હેલ્પ કરે છે. એના નેટ વેટની વાત કરીએ તો 200 ગ્રામનું વેટ રહેશે. ઓલ સ્કિન ટાઈપ છે. સ્ત્રી પુરુષ બાળકો બધા જ યુઝ કરી શકે છે અને સવારે અને રાત્રે સ્નાન કર્યા પછી લગાવવાનું હોય છે. હવે આપણું લાસ્ટ પ્રોડક્ટ છે જેનું નામ છે વ્હાઇટનિંગ બોડી લોશન. વાત કરીએ એલિમેન્ટ્સ વેલનેસ વ્હાઇટનિંગ બોડી લોશન તો ઓક્સિજનેશન પ્રદાન કરે છે જે નવા સ્કિન સેલ્સ રીજનરેટ કરે છે અને સ્કિનને ફેર અને એકદમ ગોરી બનાવવાનું કામ કરે છે અને સ્કિનનું મેલેનિયન રંગને પણ હળવો કરે છે. મેલેનિયનના કારણે જે સ્કિન શ્યામ હોય તો તેનું પણ રંગને હળવો કરવામાં હેલ્પ કરે છે. એના સિવાય કરચલીઓ, શ્યામ, ફોલ્લીઓ અને ડાઘને પણ ઘટાડે છે અને હાઇપર પિગમેન્ટેશનમાં પણ સારું એવું રિઝલ્ટ આપે છે અને ત્વચાને એકદમ ગ્લોઈંગ બનાવે છે. એના કન્ટેન્ટની વાત કરીએ તો એમાં સૌથી પહેલા છે કેસર, જે યુવી રેડિયેશન સામે રક્ષણ આપે છે, બળતરા સામે લડે છે, ઘટાડે છે. એના પછી છે લિકરીસ, જે બળતરા વિરોધી અને એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મો ધરાવે છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વ વિરોધી લક્ષણોમાં લાભ આપે છે, એટલે કે એન્ટી એજિંગનું પણ કામ કરે છે. એના સિવાય ત્રીજું છે વેટીવર, જે મોઇશ્ચરાઇઝર અને ત્વચાને હાઇડ્રેટ કરે છે, ત્વચાના પીએચ ને સંતુલન કરે છે અને ત્વચાના છિદ્રોને કડક બનાવે છે અને ચીકણાપણું ઘટાડે છે અને ત્વચાની બળતરાને પણ ઘટાડે છે. એના પછી ચોથું કન્ટેન્ટ છે મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ, જે સ્કિનની તાજગીને પુનઃસ્થાપિત કરે છે અને કોષની નોંધણીને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. ઓકે, તો આ છે આપણું વ્હાઇટનિંગ બોડી લોશન જે કેસર જેની અંદર કેસર એડ કરવામાં આવ્યું છે, જે યુવી રેડિયેશન સામે મતલબ તડકાની અંદર જે પિગમેન્ટેશન થઈ જતી હોય છે, આપણી સ્કિન બ્લેક થઈ જતી હોય છે, શામ થઈ જતી હોય છે, એને ફેર કરવામાં હેલ્પ કરે છે. અને આની અંદર જે મલ્ટીવાઇટામિન કોમ્પ્લેક્સ નાખેલું છે જે આપણા જે સેલ છે એને રીજનરેટ કરવામાં પણ હેલ્પ કરે છે અને આપણી સ્કિનને એકદમ તાજગી આપે છે. ઓકે, એનું નેટ વજન છે 100 ગ્રામ. ઓલ સ્કિન ટાઈપ માટે છે. બધા સ્ત્રી પુરુષ આપણે દરેક વ્યક્તિ યુઝ કરી શકીએ છીએ, બાળકો પણ યુઝ કરી શકે છે અને આપણે સ્નાન કર્યા પછી રાત્રે યા સવારે એને પૂરા બોડી પર લગાવી શકીએ છીએ. તો આ હતી આપણી પર્સનલ કેરની પ્રોડક્ટ ટ્રેનિંગ જેને કમ્પ્લીટ કરીએ છીએ. હવે મેઇન વાત શું છે કે હાઉ ટુ યુઝ ને રિકમેન્ડ પ્રોડક્ટ રિકમેન્ડ કેવી રીતે કરવાનું છે એની ઉપર થોડુંક આપણે સમજી લેશું. તો કે ઓલવેઝ પ્રિપેર રિકમેન્ડ પ્રોડક્ટ કોમ્બિનેશન કિટ ઓફ 2 થી 3 પ્રોડક્ટ ટુ ગેટ ધ બેસ્ટ રિઝલ્ટ. એટલે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને પ્રોડક્ટ આપો તો એક પ્રોડક્ટ નહીં આપવાની, 2 થી 3 કોમ્બિનેશનની અંદર પ્રોડક્ટ તમે આપશો ને તો બેટર રિઝલ્ટ મળશે. એટલે કે એક કિટ બનાવીને તમે એને આપશો ને તો બેટર રિઝલ્ટ મળશે. અને ઓલવેઝ રિકમેન્ડ પ્રોડક્ટ કોર્સ ઓફ ધ 3 થી 4 મંથ. મતલબ માની લો કોઈને સ્કિન ઠીક કરવી છે, હેર ઠીક કરવા છે, બોડી પર સારું મતલબ ગ્લો જોઈએ છે, તો આની અંદર કોઈ હાર્ડ કેમિકલ નાખેલું નથી ભાઈ, જે ફટાકથી એકદમ ઠીક થઈ જશે. બરોબર છે. આ એક આયુર્વેદા છે પ્રોડક્ટ, રાઈટ, જે આયુર્વેદા પ્રોડક્ટ છે જેને કામ કરવામાં થોડો ટાઈમ લેશે. ઓકે, તો હંમેશા કોઈ પણ વ્યક્તિને ક્રીમ, ફેસ વોશ, હેર માટે, બોડી માટે જે પણ પ્રોડક્ટ આપી રહ્યા છો એને કન્ટિન્યુ 3 થી 4 મહિના માટે રિકમેન્ડ કરવાનું છે. 1 મહિના માટે કે 15 દિવસ માટે આપવાનું નથી. અને કોમ્બિનેશનની અંદર રિકમેન્ડ કરવાનું છે. જેમ કે માની લો કોઈ તો આપણે એને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ, મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ અને અંડર આઈ જેલ આપણે 3 પ્રોડક્ટ સાથે આપી શકીએ છીએ. અગર માની લો એને ઓઇલી સ્કિન છે તો 3-in-1 ફેસ વોશ, ફેરનેસ ક્રીમ અને અંડર આઈ જેલ આપી શકીએ છીએ. આવી રીતે તમે 2 થી 3 પ્રોડક્ટ રિકમેન્ડ કરશો ને તો તમને રિઝલ્ટ સારા મળશે. પ્રોડક્ટ સેલિંગની અંદર બી, પ્રોડક્ટ રિઝલ્ટમાં પણ સારા મળશે. બીજું કે માની લો કોઈને હેર ઇસ્યુ છે તો તમે શેમ્પુ અને કન્ડિશનર જોડે જ રિકમેન્ડ કરો. બની શકે તો ઓઇલ બી રિકમેન્ડ કરો, રાઈટ કે નહીં? ખાલી એકલું કન્ડિશનર લઈ લો, એકલું શેમ્પુ લઈ લો, એ રીતે નહીં. કોર્સમાં રિકમેન્ડ કરવાનું છે જેથી તમને રિઝલ્ટ ઓર સારા મળશે. અને કઈ પ્રોડક્ટને કેટલા કોમ્બિનેશનમાં આપી શકીએ છીએ એની પૂરી ડોક્ટર ડાયરી બનાવેલી છે ભાઈ. શું બનાવેલી છે? હેલો, કઈ પ્રોડક્ટ કેટલા કોર્સમાં આપી શકીએ છીએ અને પૂરી આપણે ડોક્ટર ડાયરી બનાવેલી છે. એ ડોક્ટર ડાયરી અત્યારે ભાઈ જે પણ લીડર છે તમે ગ્રુપની અંદર નાખી દેજો ડોક્ટર ડાયરી,
જે નવા લોકો સેવ કરી લે. એ ડોક્ટર ડાયરીની અંદર ક્લિયરલી આપેલું છે કે કઈ પ્રોડક્ટ કેટલા કોમ્બિનેશનની અંદર આપવી પડે. માની લો કોઈને પથરીનો પ્રોબ્લેમ છે તો કઈ કઈ પ્રોડક્ટ ભેગી આપવાની, કોઈને પીરિયડનો પ્રોબ્લેમ છે તો કઈ કઈ પ્રોડક્ટ ભેગી આપવાની, કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ છે તો કઈ કઈ પ્રોડક્ટ આપી શકો છો, કોઈને હેરનો પ્રોબ્લેમ છે તો કઈ કઈ પ્રોડક્ટ આપી શકો છો. એ બધું જ કોમ્બિનેશનની અંદર ડોક્ટર ડાયરીની અંદર આપેલું છે, એ તમે સેવ કરી નાખવાનું છે. ઓકે, તો આ હતી આપણી પર્સનલ કેર પ્રોડક્ટ ટ્રેનિંગ. હવે આની અંદર તમારો કોઈ ક્વેશ્ચન છે અથવા તો આજની ટ્રેનિંગમાં તમને શું શીખવા મળ્યું? ચલો આપણે હવે થોડી કમસે કમ વધારે નહીં પણ 5 થી 5 મિનિટ આપણે વાતચીત કરીશું દરેક વ્યક્તિ કે આજની ટ્રેનિંગમાં તમે કેટલું શીખ્યા અને કેટલું ક્લિયર થઈ ગયું. ઓકે, ચલો નમસ્કાર એવરીવન. યસ, દરેક વ્યક્તિ અનમ્યુટ થઈને બોલી શકે છે. હેલો.